જે કંઈ પણ કરો એમાં વૃત્તિમાં કેવલ એના મય, એના બસ એનો રાજીપો, એ પ્રસન્ન થઈ જાય. એ સિવાય બીજો કોઈ હેતુ જ ન હોય ભલા માણસ. એ સિવાય બીજી કોઈ વૃત્તિ નહીં. વૃત્તિ જેવી હશે એવી પ્રવૃત્તિ થશે. તો વૃત્તિ જો એનામાં ભળી ગઈ તો પછી પ્રવૃત્તિ કેવી થવાની? કેવલ એને ગમે એવી. ભગવાનને પ્રાર્થના કરવી તો એવી કરવી કે પ્રભુ અમને કેવલ તમારા રાજીપા સિવાય બીજું કંઈ કરવાની વૃત્તિ જ ન થાય. પહેલાના જમાનામાં તમે ગામડામાં જાઓ ને તો ભજનો પણ બહુ સરસ થતા અને એમાં બહુ સુંદર સુંદર વાતો આવતી. ગુરુજીના નામની રે માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. આ બધું આપણે જે ભજનમાં ગાઈએ છે ને એવું જે દિવસે જીવવા લાગીશું ને એ દિવસે ભગવાન બહુ રાજી થશે. કારણ કે આપણે વિચારીએ છે કંઈક, બોલીએ છે કંઈક અને કરીએ છે કંઈક, પણ જે દિવસે આ ત્રણેય એક બની ગયા ને, આ જે ત્રણેય એક અલગ અલગ દિશામાં ભાગે છે એને બદલે એક બની ગયા ને, જે દિવસે ભગવાનને રાજી કરવા બીજું કાંઈ કરવું નહીં પડે. ત્રિદલમ ત્રિગુણાકારમ, આ ત્રણ અલગ અલગ છે, એક થઈ ગયા. ઓહો, ભગવાનને રાજી કરવા બીજું કાંઈ નહીં કરવું પડે. વિચાર, વાણી ને વર્તન આ ત્રણે એક રૂપ થઈ જાય, એક સ્વરૂપ બની જાય.